સમાચારમાં આગળ વાત કરીશું મહારાષ્ટ્રમાં પંચગણામાં સતારા પોલીસ દ્વારા મુંબઈના ડ્રગ માફિયા ગેંગનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જે સ્થાનિક ગુના શાખા અને પંચગણ પોલીસ સંયુક્ત કાર્યવાહીમાં એક બંગલાના પાર્કિંગમાંથી ₹5 લાખનો કોકેન અને 2 મોકી કાર સહિત કુલ ₹4.28 મિલિયનનો મુદ્દામાલ જપ્ત કરી 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જે આ ગેંગમાં મુંબઈના બિલાલ મસ્જિદના ઇમામના પુત્ર સહિત ડ્રગ વિરોધી ઝુંબેશ સાથે જોડાયેલા લોકો સામેલ હોવાની વિગતો સામે આવતા ભારે ચકચાર મચી જોવા પામી છે, જે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જે પંચગણામાં મુંબઈ ડ્રગ ગેંગ પકડવામાં આવી છે, જે કોકેન સાથે 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જે ડ્રગ વિરોધી ઝુંબેશ જોડાયેલા યુવક ઝડપાયો છે, જે પંચગણી પોલીસ મોટો ડ્રગનો પર્દાફાશ કરવામાં આવે છે, જે ₹4.28 મિલિયનનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જે પંચગણીમાં મુંબઈમાં ડ્રગ જપ્ત કરવામાં આવ્યું છે, જે પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે સતારા પોલીસ દ્વારા મુંબઈના ડ્રગ માફિયા ગેંગનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જે સ્થાનિક ગુના શાખા અને પંચગણી પોલીસ સંયુક્ત કાર્યવાહીમાં એક બંગલાના પાર્કિંગમાંથી ₹5 લાખનો કોકેન, 2 મોકી કાર સહિત કુલ ₹4.28 મિલિયનનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગમાં મુંબઈના બિલાલ મસ્જિદના ઇમામના પુત્ર સહિત ડ્રગ વિરોધી ઝુંબેશ સાથે જોડાયેલા લોકો સામેલ હોવાની વિગતો સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી, જે પંચગણામાં મુંબઈ ડ્રગ ગેંગ પકડાઈ છે, જે કોકેન સાથે 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ વિરોધી ઝુંબેશ જોડાયેલા યુવક ઝડપાયો છે, જેમાં પંચગણી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે ડ્રગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ₹4.28 મિલિયનનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.